નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સામે પોલીસ કાર્યવાહીના મુદ્દે નવાપુરા પોલીસ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ પત્રકાર પરિષદ યોજી। વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ખાતે શહેરની વિવિધ સમસ્યાઓને લઈને મેયરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના મોરચાને જોઈ પાલિકાની મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા। મહિલાઓ રણચંડી બનીને દરવાજા ખોલીને પાલિકા કચેરી તરફ દોડી પડી હતી। વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની રાજીનામું આપી દે તેવી આપના કાર્યકરોએ માંગ કરી હતી। આમ આદમી પાર્ટીનો આક્ષેપ મેયર પનોતી છે, તેમને પોતાના સ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી તેમ કહીને મેયરને નેમ પ્લેટ પર સહી ફેંકી તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને આમ આદમી પાર્ટીના 30થી વધુ કાર્યકરો અને પ્રમુખને અટકાયત કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા આજે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા। તેઓએ મેયર અને તંત્ર સામે ફરિયાદ કરવામાં આવશે। વિશ્વામિત્રીપુરમાં અનેક લોકો મૃત્યુ પામ્યા, સાથે કેટલા લોકોના રૂપિયાના નુકસાન સામે ફરિયાદ કોણ કરશે? તંત્રની નિષ્કાળજીથી લઈને અનેક કોઈને અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, જેને સામે ફરિયાદ કોણ કરશે? હરની બોટકાંડના આરોપી સામે ફરિયાદ કોણ કરશે? ત્યારે વડોદરાની જનતાનો અવાજ બની આમ આદમી પાર્ટીએ અને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મેયર કેબિનમાં ન હોવાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉશ્કેરાઈ જતા તેઓના નેમ પ્લેટ પર કાળી સહી અને નેમ પ્લેટ તોડી નાખતા આમ આદમી પાર્ટીના 30થી વધુ કાર્યકરોની અટકાયત કરતા મામલો બિચકાયો હતો। વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે। આમ છતાં એક જ વરસાદની અંદર આપણે વારંવાર વડોદરાને ડૂબતું જોયું છે। એક જ વરસાદમાં વડોદરાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ જાય છે, લોકોને જાનમાલની નુકસાની થાય છે। હમણાં થોડા દિવસ પહેલાં એક રિક્ષા ચાલકનું ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું। ગયા વર્ષે દિવસો સુધી વડોદરા જે છે એ પાણીમાં અંદર ગરકાવ રહ્યું, લાખો કરોડોનું નુકસાન થયું। આવા સમયમાં મેયર પદે બેઠેલા મેયરશ્રી લાજવાને બદલે ગાજી રહ્યા છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે કેટલાક એવા બહેનો કે જેમના ઘરમાં સાપ નીકળે છે એમની ફરિયાદ લઈને મેયર પાસે ગયેલા। એવા સમયમાં એક સામાન્ય તકતી તોડી નાખવાથી મેયરશ્રીને ગુસ્સો આવ્યો અને ગુસ્સાના ભાગરૂપે એમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ફરિયાદ દાખલ કરી દઉં। હું મેયરશ્રીને કહેવા માગું છું કે વડોદરાના કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે એના પર ફરિયાદ કોણ દાખલ કરશે? હમણાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ બાબતે માનવ વધનો ગુનો નોંધવો જોઈએ, એની પાછળ જવાબદાર લોકો જેલમાં હોવા જોઈએ, એ ફરિયાદ કોણ નોંધશે? તમે તમારો ગુસ્સો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર કાઢો છો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બહાદુર કાર્યકર્તાઓ છે, એમને તમારી જેલ અને તમારા દંડાથી ડરતા નથી। વડોદરાના અવાજ માટે, વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી લડતી આવી છે ને લડતી રહેશે। આજે કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યા અલગ કરી દીધી છે। એક તરફ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને ડકાર નહીં ખાવાવાળા લોકોને કાયદો વ્યવસ્થા નડતી નથી, અને એક તરફ માત્ર એક તકદી, એક મેયરની તકતી તોડી નાખવાના ગુનાની અંદર આજે વિપક્ષની સામે કાર્યવાહી કરવામાં આવે છે। આ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા જે છે એ કેટલાક લોકોની કઠપૂતળી બનીને આપણે સૌએ જોઈ છે, અને હું એવું માનું છું કે મને મારા કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે અને પૂરેપૂરો ભરોસો છે કે એમણે જે રીતે વડોદરાનો અવાજ બનવાની કોશિશ કરી છે, એમણે જે રીતે વડોદરાના લોકોને, આ બહેરા મૂંગા લોકો સાંભળતા બંધ થઈ ગયા છે ત્યારે જે પડઘો પડવાની કોશિશ કરી છે એ બદલ એમને બિરદાવવા જોઈએ। આ કાયદો અને વ્યવસ્થા સરકાર જે છે એ પોતાની પાસે રાખે। આમ આદમી પાર્ટી આ લોકોથી ડરતી નથી। તમારી જેલ શું ફાંસીના માચડા પર ચડાવી દો, વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી હંમેશા બોલતી રહેશે। તે ક્ષેત્ર ચાનોદ ખાતે પૂજ્ય રાજ મહારાજના કંઠે સંગીતમય 5 દિવસીય શ્રી નર્મદા જ્ઞાન ગાથાનો પ્રારંભ થયો। કુળદેવી શક્તિ માની અસીમ કૃપા અને પૂર્વજોના આશીર્વાદથી સર્વ પિતૃઓ શ્રેયાર્થે ચાનોદના ચતુરભાઈ ઝાલા પરિવાર દ્વારા 5 દિવસીય શ્રી નર્મદા જ્ઞાન ગાથાનું સંગીતમય આયોજન પૂજ્ય રાજ જોશી મહારાજ ચાનોદવાડાના
સુમધૂન કંઠે દયારામપુરી વિસ્તાર સ્થિત શ્રી રમેશ જોશી હોલ ખાતે તારીખ 30 જૂનથી તારીખ 4 જુલાઈ સુધી બપોરે 3 થી 6 કલાક દરમિયાન કરાયું છે. કથામૃતના પ્રારંભ પૂર્વે સોમવારના રોજ યમરાજ પરિવાર દ્વારા પ્રસિદ્ધ મલ્લારાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી કળશમાં નર્મદા જળ પધારી ડીજે સંગીતના તાલે નગરના કળશ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં યમરાજ પરિવાર મોટી સંખ્યામાં નગરના શ્રદ્ધાળુઓ સહિત પિંગલેશ્વર મહાદેવ મંદિરના પરમ પૂજ્ય નારાયણદાસ બાપુ શ્રી ચોર્યાસિયા મેવાડય બ્રાહ્મણ હિત વધક સંસ્થાના પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કળશ યાત્રા વાજતે ગાજતે કથા સ્થળે પહોંચતા દીપ પ્રાગટ્ય સહિત મહાનુભાવોના સ્વાગત અભિવાદન બાદ પૂજ્યરાજ મહારાજના કંઠે ભાવસભર વાણીમાં શ્રી નર્મદા જ્ઞાનગાથાનો પ્રારંભ થયો હતો. નવાપુરા પોલીસ દ્વારા પાલિકામાં ઘટનાનું પંચનામું. આપ દ્વારા ગત બપોરે કરવામાં આવેલો હતો હંગામા. મેયરની તકદી અને પ્રવેશ દ્વાર પર નાખી હતી કાળી શાહી. આ ઘટનામાં પોલીસે ગઈકાલે 24 લોકોની અટકાયત કરી હતી. આજે નવાપુરા પોલીસના પીઆઈ સહિત સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ દ્વારા સિક્યુરિટી ગાર્ડ્સના નિવેદનો પણ લેવાયા. રાત્રે બિલ્ડિંગની ઓફિસે ગયેલા 3 નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા. કલેક્ટર અનિલ ધામેલિયાએ સસ્પેન્ડનો કર્યો આદેશ. જમીન સુધારણા વિભાગના નાયબ મામલતદાર હર્ષિલ પટેલ, મહાવીરસિંહ ગોહિલ, મહાવીર શિનોલ કરાયા સસ્પેન્ડ. ત્રણેય અલકાપુરી ખાતેની જાણીતી બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં ગયા હતા. કલેક્ટર અનિલ ધામેલિયાએ ત્રણેય નાયબ મામલતદારને બિલ્ડિંગની ઓફિસે જવાનું કારણ પૂછ્યું, જો કે યોગ્ય ખુલાસો ન આપી શકતા કાર્યવાહી. બિલ્ડરે કામ હોય તો તેમને કચેરીના સમય દરમિયાન ઓફિસે બોલાવવા જોઈએ. તેમની ઓફિસે સરકારી ઓફિસરો કેમ જવું જોઈએ તે પણ કલેક્ટરે સવાલ કર્યા હતા. ત્રણેય નાયબ મામલતદાર સામે તપાસ થશે. તેમની પાસે શિક્ષણાત્મક પગલાં ભરાશે. જો કે કોઈ નાણાકીય વહીવટ થયાનું સામે આવશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. સિંગરોડ વિસ્તારની એક જમીન NAની ફાઇલ દફતરે થયા બાદ તેને મંજૂર કરી આપ્યાના વહીવટની આશંકા. 35 વર્ષીય બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા સામે સંકળાયેલી બિલ્ડર અને ક્રેડાઇલના પૂર્વ ચેરમેન હેમંત પટેલ અને તેમના પાર્ટનરને સિંગરોડની જમીનની ફાઇલ દફતરે કરાઈ રવાના. સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ. એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ, ત્યાં બહાસ થઈ, આ માહિતી આપણી આગળ આવી. ત્યાર પછી એમની વિશેષ ઇન્ક્વાયરી કરવામાં આવી. વિશેષ ઇન્ક્વાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા. આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે. આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિએટ કરી છે. સૌથી પહેલાં તો આપણે એમના ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી છે. અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ, કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે. પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પ્રિમાઇસમાં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય, સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ વ્યાજબી નથી. સિંધરોડની બિનખેતી માટેની ફાઇલ હતી. સિંધરોડ ગામનું રેકર્ડ જે મહીસાગરમાં પૂર આવ્યું ત્યારે 1979માં એ પૂરમાં નષ્ટ થયું છે. આમના કારણે આ ગામની અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. મારી આગળ જ્યારે આ રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી છે અને એમનું યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કર્યો છે. એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પ્રિમાઇસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે, મિટિંગ કરે.
બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો બિનખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસકી પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારુ રીતે નિકાલ. આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેન એ ગામની અંદર હાલના તબક્કે રેકર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા. એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેન એ દફતરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે એમાં કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે, પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે, નૈતિક અધપતન અને અન્ય પ્રિમાઇસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે. એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે. નાણાકીય લેવડ દેવડ થઈ હશે, જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું, પણ હાલના તબક્કે એવી બાબત આપણે આગળ સ્પષ્ટ થઈ નથી. તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. હાલના તબક્કે આપણે એમના ફરજ મોકૂફ કર્યા છે. નવેટા મુકામે ભરૂચ જિલ્લો કોનિયલ અંધત્વ મુક્ત મિશન 2026 હેઠળ જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગો દ્વારા યોજાયો. ભરૂચ જિલ્લો કોનિયલ અંધત્વ મુક્ત મિશન 2026 હેઠળ જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગ દ્વારા આજરોજ નવેઠા મુકામે ગ્રામજનોના આંખની તપાસ કરી આંખના નંબર અને જે પણ લાભાર્થીઓને મોતિયો ઓપરેશન તથા અન્ય કોઈપણ સમસ્યા હોય તો તેનું વિનામૂલ્યે ઇલાજ કરવાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના 150થી વધુ લાભાર્થીઓએ આ સેવાનો લાભ મેળવ્યો હતો. જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા ભરૂચ જિલ્લાને વધુ 2026 સુધીમાં કોનિયલ અંધત્વ મુક્ત અભિયાન હેઠળ સમગ્ર ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ધુલેરા સાહેબના સહયોગ અને માર્ગદર્શન હેઠળ સફળ કેમ્પનું આયોજન શક્ય બન્યું છે. આ કેમ્પમાં જયાબેન મોદી હોસ્પિટલમાંથી ઓથિયોમિક આસિસ્ટન્ટ મહેશભાઈ, સહાયક મુસ્કાનબેન, અલ્પેશભાઈ, સિરાજભાઈ, નવેઠા મેડિકલ ઓફિસર સીમાબેન પટેલ, ભરતભાઈ તથા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજયભાઈ તલાટી અને અશોકભાઈ જાદવ હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. ઝઘડિયા ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. વૃક્ષારોપણ કાર્યક્રમે પર્યાવરણની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ છે. આ પર્યાવરણ માટે જાગૃતિ આપે છે. વૃક્ષારોપણથી હવા શુદ્ધ થાય છે, જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે અને જીવસૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે છે. આ થીમ સાથે ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા મહત્વપૂર્ણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ડીસીએમ શ્રીરામ કંપનીએ 3 ગ્રીન બેલ્ટ વિકસાવ્યા છે. એમાં છેલ્લા 3 વર્ષથી 45,000 ઉપરાંત વૃક્ષોનું વાવેતર કર્યું છે. પર્યાવરણની જાળવણીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આજે 500 ઉપરાંત વૃક્ષોનું રોપણ કરાયું છે, જેમાં લીમડો, પીપળો, આંબલી જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કંપની BM પટેલ, COO, જયંતિ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ HR, અર્પિત નાનાવટી, વાઇસ પ્રેસિડેન્ટ એન્વાયરમેન્ટ, હેલ્થ સેફ્ટી, નિલેશ ભારતી, HR તેમજ કંપની કર્મચારી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હું જયંતિ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ હ્યુમન રિસોર્સ, DCM શ્રીરામ ઝઘડિયા ખાતે 500થી વધારે વૃક્ષોનું રોપણ હાથ ધરવામાં આવ્યું હતું. કંપનીના કર્મચારીઓએ લીમડો, પીપળો અને આંબલીના વૃક્ષોનું રોપણ કરીને જે ઓક્સિજનની માત્રામાં ખૂબ વધારો કરતું હોવાના ઝાડો છે. DCM શ્રીરામ દર વર્ષે પર્યાવરણની જાળવણી માટે મોટી માત્રામાં વૃક્ષોનું રોપણ કરી અને પર્યાવરણનું જતન કરે છે. સમયાંતરે કંપનીના કર્મચારીઓ DCMની ખાલી જગ્યા હોય ત્યાં બધી જગ્યાએ ઝાડવાનું રોપણ કરી અને એની વર્ષ દરમિયાન માવજત કરે છે અને એ વૃક્ષો મોટા ઘટાદાર થાય તેની જાળવણી માટે પણ પૂરતી કાળજી લેવામાં આવે છે. કંપનીના કર્મચારીઓ અન્ય જગ્યાએ પણ વૃક્ષારોપણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી અને મોટી માત્રામાં લીમડો, પીપળો અને આંબલી જેવા વૃક્ષોનું નિરંતર વાવેતર કરે છે અને એની જાળવણી માટે સઘન પ્રયત્નો મૂકી અને પર્યાવરણના વિકાસ માટે સિંહ ફાળો આપે છે.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વાલિયા તાલુકાના પ્રાથમિક શાળા વાખલખોડ એકલવ્ય મોડેલ સ્કૂલ અને માધ્યમિક શાળા ભિલોડ ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ શાળામાં પ્રવેશ આપવાની શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો. સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2025નો ત્રીજો દિવસે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પ્રાથમિક શાળા વાકલખોલ એવમ મોડેલ સ્કૂલ અને માધ્યમિક શાળા ભિલોડ ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ શાળામાં પ્રવેશ આપવાની શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો હતો. આ અવસરે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજથી 2 દાયકા પૂર્વે એક નાના વિચાર સાથે શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે સમાજનો ઉત્સવ બની ગયો છે. પ્રાથમિક શિક્ષણ એ કોઈ એક વિભાગ કે માત્ર શિક્ષકોની નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી છે. એટલે પ્રવેશોત્સવને સમાજોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શાળા શૈક્ષણિક જરૂરિયાત માટે છૂટા હાથે દાન કરતા દાતાશ્રીઓ સહિત શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ આગળ પડતા તેજસ્વી તાલાવ ઉપરાંત જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ જેવી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, ગામના અગ્રણીઓ, શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચાણોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LB તડવી વય નિવૃત્ત થતાં તેઓનું વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સત્કર્ણ નગર અગ્રણીઓ સહિત પોલીસ પરિવાર ઉપસ્થિત થઈ પુષ્પગુચ્છ આપી અને મોમેન્ટો અર્પણ કરી નિવૃત્તિકાળ નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. હેડ કોન્સ્ટેબલ તરીકે 1979ની સાલમાં પોલીસમાં વિભાગ ફરજનિષ્ઠ થયેલ LB તડવી પરીક્ષા ઉત્તીર્ણ કરી 2007માં PSI બન્યા અને ત્યારબાદ 2014માં પ્રમોશન સાથે
તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા. તેઓના કાર્યકાળ દરમિયાન અલગ અલગ વિસ્તાર અને પોલીસ મથકોમાં ફરજ બજાવી. વય નિવૃત્તિના 9 માર્ચ પૂર્વે તેઓનું પોસ્ટિંગ ચાણોદ પોલીસ સ્ટેશનમાં થયું. સકાર સંમતિ અને સદભાવના સાથે પીઆઈ એલબી તડવીએ ટૂંકા ગાળાની ફરજ બજાવી પોલીસ પરિવાર સહિત નગરમાં પોતાની વ્યક્તિત્વની અલગ જ છાપ છોડી સૌને પ્રેમાદર પ્રાપ્ત કર્યો. 30 જૂનના રોજ તેઓ વય નિવૃત્તિ થયા હોય. ચાણોદની હોટેલ જીઆરઆ ખાતે તેઓના વિદાય સમારોહનું આયોજન કરાયું હતું, જે પ્રસંગે તેઓનો પરિવાર, સરપંચ દીપ્તિબેન સોની, ડીવાયએસપી આકાશ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ચાણોદ બ્રહ્મ સમાજ ઉપપ્રમુખ દિલીપભાઈ જોશી, કુબેર મંડળના મહંત દિનેશગીરી મહારાજ, મહંત નંદગીરીજી મહારાજ, નગર આગેવાનો, ચાણોદ પોલીસ પરિવાર તેમજ હોમગાર્ડ અને જીઆરડી યુનિટના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે અગ્રણીઓએ તેઓની ફરજકાળ દરમિયાનની નિખાલસ કામગીરીને યાદ કરી હજારો ખુશીઓ અને લાંબુ આયુષ્ય ભગવાન પ્રાપ્ત કરે તેની શુભકામનાઓ પાઠવી હતી. પીઆઈ એલબી તડવીના સતત માર્ગદર્શનમાં ઉર્જાખંત અને ઉત્સાહપૂર્વક ફરજ બજાવતા પોલીસ પરિવાર પર વિશેષ સન્માન કરી તેઓનું શેષ જીવન પરિવાર સાથે આનંદ ઉત્સાહપૂર્ણક વ્યક્તિત્વ સાથે તેવી શુભકામના પાઠવી હતી. વય નિવૃત્તિ ટાળે ભાવસભર વિદાય સમારોહનું આયોજન કરતા બદલ પીઆઈ એલબી તડવીએ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. નેત્રંગ મામલતદારના હસ્તે પ્રાથમિક કુમાર કન્યા શાળાના બાલવાટિકા અને આંગણવાડીના ફૂલકાઓને શાળા પ્રવેશ કરાયો. નેત્રંગ મામલતદારના રીતેશભાઈ કોંકરીના હસ્તે નેત્રંગ ટાઉનમાં આવેલ ગાંધી બજાર વિસ્તારની પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુમાર શાળામાં બાલવાટિકામાં 14, ધોરણ 1 થી 8માં 18 અને કન્યા શાળામાં બાલવાટિકામાં 16, 1 થી 8માં 17 અને આંગણવાડીમાં 6 બાળકોને મામલતદાર રીતેશભાઈ કોકની, તાલુકા શિક્ષણાધિકારી દિગ્વિજયસિંહ રાણાએ શાળા પ્રવેશ કરાયો હતો. પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના બાળકો દ્વારા શરૂઆતમાં સુંદર સંગીતના વાદ્ય સાથે પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં દ્વારા સુંદર વાતાવરણ ઊભું થયું હતું, જેના દ્વારા શાળા પ્રવેશોત્સવ કરવામાં આવેલા અધિકારીઓ સહિત આગેવાનો, વાલીઓ પણ પ્રભાવિત થયા હતા. શાળાના તેમજ શિક્ષકોના વણખાર કર્યા હતા. આજરોજ નેત્રંગ કન્યા શાળા અને કુમાર શાળા બંને શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે માનનીય મામલતદાર સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ પ્રવેશ ઉત્સવનો યોજાયો છે. અને આ જે શાળા પ્રવેશ ઉત્સવ છે એ 2003થી તત્કાલીન વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનથી શરૂઆત થઈ હતી અને એનું મુખ્ય લક્ષ્ય છે 100% GER એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, એટલે કે શાળાઓમાં પહેલા ધોરણમાં નામાંકન થાય, બાળકો એનું પોતાનું શિક્ષણ 12મા સુધી પૂરું કરે, એ પ્રકારનો આજે શાળા પ્રવેશ ઉત્સવનો જે ઉદ્દેશ્ય છે. અને એ હેઠળ આજે નેત્રંગ કન્યા અને કુમાર શાળામાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને SMC સભ્યો સહિત સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સરસ શાળાનું આયોજન રહ્યું છે. એ બદલ આપણે આજ રોજ શાળા પરિવારને પણ અભિનંદન પાઠવીએ છીએ. વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે આમ આદમી પાર્ટીના રજૂઆતનો મામલો. શહેરની સમસ્યાને લઈને મેયરને રજૂઆત કરવા માટે આવ્યા હતા. નવાપુરા પોલીસને નાકે આવ્યો દમ. આમ આદમી પાર્ટીના 30 કરતાં વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી. પોલીસ પાસે અટકાયતને લઈ જવા માટેના વાહનો ખૂટ્યા. એક પછી એક ફેરા મારવા પડ્યા. આટલી મોટી સંખ્યામાં કાર્યકરો આવી જતા પોલીસની અટકાયતોને લઈને પરસેવો છૂટ્યો. વાહનો ખૂટી જતા દોડધામ. મહિલા પોલીસ પણ દોડતી થઈ. જ્યારથી આ મેયર સીટ સંભાળી છે, જ્યારથી મેયર અહીંયા આવ્યા છે, ખુરશી સંભાળી છે, ત્યારથી બરોડાની અંદર પનોતી બેઠી છે. આજે VMCની ગાડીઓ રોડ રસ્તાના લીધે કેટલી એક્સિડન્ટો થાય છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. તો અમારી માંગ એક જ છે કે મેયર જલ્દી જલ્દ રાજીનામું આપે અને એમની સીટ છોડે. પનોતી છે બરોડા માટે મેયર. આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને પદાધિકારીઓ અહીંયા મેયરની ઓફિસે એક ન્યાય માંગવા આવ્યા છે કે જ્યારથી આ સીટ પર અમારા મેયર સાહેબ આવ્યા છે, બરોડાને એક પનોતી લાગી ગઈ.
પહેલાં ડોર ટુ ડોર 4 બાળકોના મોત, ગયા વર્ષે પૂર આવવાથી 12 લોકોના મોત, હમણાં 2 દિવસ પહેલાં સરદાર એસ્ટેટ રોડનું કામ ચાલતું હોવાથી ખાડામાં રિક્ષા પલટીને જતાં એકનું મોત, ગઈકાલે વૃંદાવન ચોકડી બ્રિજનું કામ ચાલતા 4 રસ્તા પર ડમ્પર પસાર થતાં એક વ્યક્તિનું મોત, બોટકાંડમાં 14 લોકોનું મોત. જ્યારથી મેયર પોતાની સીટ સંભાળી છે ત્યારથી મોત અને મોત જ દેખાઈ રહ્યું છે. વડોદરાની અંદર મોતનું તાંડવ છે. આ તો 2 દિવસ પહેલાં હું શનિવારે અમદાવાદથી વડોદરા અમારા ઘરે જતો હતો. ગોલ્ડન ચોકડી પર ટ્રાફિક જામના કારણે હું તળાવ પાસે એટલે ગોલ્ડન ચોકડીથી હરણી રોડ ઉપર આવી ગયો. રસ્તામાં તળાવ પર પહોંચતા રાત્રે 2 વાગે મેં જોયું છે 12 બાળકો સ્કૂલ ડ્રેસમાં અને 2 ટીચરો, જેમને જોતા હું પોતે બી ગયો, હપકાઈ ગયો અને મેં મનમાં વિચાર્યું કે કોણ હોઈ શકે, પરંતુ ખબર પડી કે આ 12 બાળકો બોટકાંડવાળા છે, આ 2 ટીચરો બોટકાંડવાળા છે. તેમને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આજ સુધી કોઈ પણ જાતનો ન્યાય અપાયો નથી. તેથી એ આમ આદમી પાર્ટીને ઇશારો કરી રહ્યા છે કે અમને ન્યાય અપાવો. અને મનમાં મેં તરત એવું વિચાર્યું કે હું સોમવારે આમ આદમી પાર્ટી આ લોકો માટે મેયર પાસે જઈ અને રજૂઆત કરશે, તેમના માટે ન્યાય માગશે. અને તે જોતાં તે લોકો એક એક કરી અલોપ થઈ ગયા. તેથી આજે સવારે અમે અહીંયા મેયર પાસે આનો ન્યાય માગવા આવ્યા છીએ કે તો મેયર રાજીનામું આપે અથવા તો જેટલા મૃત્યુ થયા છે તે બધાના જવાબ આપે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.